કે માં મને મચ્છર કરડે છે આ શબ્દો ગુજરાતી સિનેમાના પડદે બોલાયેલા પ્રથમ ગુજરાતી શબ્દો છે. ગુજરાતી સિનેમાનું હિન્દીમાં હમણાં પેલી વર્ષનું શૈતાન થયું તો એ વખતે મને તરત યાદ આવ્યું કે આ તો ઇતિહાસ બહુ જુદો છે. ગુજરાતી સિનેમાની સુવર્ણયુગની લોકો વાત કરે તો શીતલને કાંઠે ભાદરસાના વહેતા પાણી, શેઠ સગાળસા, નરસિંહ, કુંવરબાઈનું મામેરું, આ બધી ફિલ્મો યાદ કરે હું આપણે બહુ મજા નહીં આપતો. આ બધી રીમેક છે કે સિનેમાનું મૂળ કામ જ ભ્રમ સર્જવાનું છે. કારણ કે મૂળ તો આ શરીરની ખામી કહી શકાય, એમાંથી ઉદ્ભવેલો ઉદ્યોગ છે. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે આજે આપણા સ્ટુડિયો ઉપર કાર્તિકેય ભટ્ટ સાહેબ છે. સિનેમા આમ તો સિનેમા અભ્યાસુ અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મો વિશે મને એઝ અ પત્રકાર તરીકે કોઈ કામની જરૂર ક્યારે પડી હોય તો આમ પેલું કહેવાય ને, પેલા ગાઈડ આવતી ભણતા ત્યારે કે આમ પાના કાઢો ને તો કાં એક છોકરો એવો હોશિયાર હોય કે જેને બધી જ ખબર હોય જવાબો, અને કાં પેલી ગાઈડમાં જઈએ એટલે અમારા સાહેબ ગાઈડ છે. અને ખાસ તો ગુજરાતી ફિલ્મો અત્યારે જે હું સિનેમા ગુજરાતી જોઉં છું, અત્યારે જે મોટી થઈ રહી છે એ, અને મેં જે સિનેમા નથી જોયું એ સરે જોયું છે, એનો અભ્યાસ કર્યો છે. અને આમ તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને ગુજરાતી સિનેમાનું જે ઇકોનોમિક્સ કહેવાય એમાં પણ સર માહેર છે. વેલકમ સર પહેલાં તો. અને આપણે શરૂઆતથી શરૂ કરીએ તો 1932માં જ્યારે પહેલી ફિલ્મ આવી નરસિંહ મહેતા ગુજરાતી, ત્યારનો જે સમય હતો એ જે દાયકો છે એના વિશે થોડી શરૂઆત કરીએ. એ માહોલ કેવો હતો? પાર્થભાઈ, સૌથી પહેલાં તો તમે શબ્દ સારો વાપર્યો કે હું અભ્યાસુ છું. હજુ પણ હું શોધી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું. અને ગુજરાતી સિનેમા વિશે પ્રેક્ષક મિત્રો અને પાર્થભાઈ આપ સૌને જ્યારે હું વાત કંઈ પણ કરું છું તો હું આ વર્ષે જ ઋષિતુલ્ય જે વ્યક્તિ આપણે ગુમાવ્યા એ હરીશ રઘુવંશીને યાદ કરીને મારી વાતની શરૂઆત કરું છું. કારણ કે ગુજરાતી સિનેમા વિશે આપણે પાયાની જે માહિતીઓ 1932ની આપણે વાત કરી ત્યાંથી જે કોઈ માહિતીઓ આપણી પાસે છે એનો મૂળ ઓથેન્ટિક ફિલ્મ કોશ બનાવવાનું મોટું કામ એ હરીશ રઘુવંશીએ કર્યું હતું. અને એમણે નોંધ્યું કે મુંબઈના નાજ થિયેટરમાં, વેસ્ટ એન્ડ થિયેટરમાં 9મી એપ્રિલ 1932ના રોજ પ્રથમ સંપૂર્ણ કદની ગુજરાતી બોલપટ નરસિંહ મહેતા રજૂ થઈ. રાઈટ. ત્યારથી ગુજરાતી બોલપટનો યુગ શરૂ થયો એ એમણે નોંધ્યું. માટે આજે આખા ગુજરાતને ખબર છે કે 9મી એપ્રિલથી શરૂ થયું. બાકી આપણી પાસે એના સિવાયનો કોઈ એવો દસ્તાવેજ નથી, એક બે છૂટક દસ્તાવેજને બાદ કરતા, કે જે જનસામાન્ય સુધી પહોંચ્યું હોય. એટલે હરીશભાઈને પ્રણામ અને યાદ કરીને આપણે એ વાત શરૂ કરીએ કે ભારતમાં 1913માં આપણે જે જાણીએ છીએ કે ફિલ્મ યુગનો પ્રારંભ થયો. લ્યુમિયર બ્રધર્સે 1895માં પેરિસમાં બજારમાં બતાવી પિક્ચર. 96માં એનું પ્રદર્શન શરૂ થયું અને મુંબઈમાં 7મી જૂને એમના એજન્ટોએ પિક્ચર બતાવી એક રીલની. ત્યારથી લોકોને આ સિનેમા માટે આકર્ષણ શરૂ થયું અને એ પછી ભારતમાં દસ્તાવેજી ફિલ્મો બતાવવાનું શરૂ થયું, શૂટ થવાનું શરૂ થયું. ધીમે ધીમે એમ કહીએ કે સિનેમા નામનું એક નવી ટેકનિક, એક નવું કૌશલ્ય એમાં ભારતીયો આકર્ષાયા. અને આપણે જાણીએ છીએ કે જે પહેલીવાર મુંબઈમાં બતાવી હતી મૂંગી ફિલ્મો, એ દાદા સાહેબ ફાળકે પણ એમાં જૂનાર હતા અને એમણે પણ પછી સિનેમાનું શીખ્યા. અને પુનરીક નામની એક ફિલ્મ બનેલી પણ ખરી, પણ 1912માં. પણ એ કહે છે કે નાટકની જેમ શૂટ થઈ હતી, વિદેશી ટેકનિશિયનો દ્વારા થઈ હતી. એટલે ભારતમાં બની હોવા છતાં એને પ્રથમ ભારતીય સિનેમા નથી ગણવામાં આવતી. અને તીરની રાજા હરિશ્ચંદ્ર જે આપણે ભારતીય લોકોએ બનાવી, ખાસ કરીને દાદા સાહેબે, તો એને આપણે પ્રથમ ભારતીય સિનેમા કહીએ છીએ. તો ત્યારથી મૂંગી સિનેમા શરૂ થઈ. એટલે માત્ર પડદા ઉપર એક હાલતી ચાલતી સિનેમા દેખાય અને એમાં કમ્યુનિકેશન માટે લખેલા શબ્દો, ડાયલોગ્સનો ઉપયોગ શરૂ થયો. પછી એમાં એન્ટરટેનમેન્ટ ઉમેરવા માટે આગળ તબલા અને વાજા લઈને બેસનારા શરૂ થયા અને જે પ્રદેશમાં પિક્ચર રિલીઝ થાય ત્યાંના થોડાક સ્થાનિક કલાકારો આવીને થોડું વગાડે ને એક એન્ટરટેનમેન્ટ ઊભું થયું. ફિલ્મો શૂટ થવા માંડી, 1 રીલની, 5 રીલની, 10 રીલની. અને સિનેમા
ઓરિજિનલ જે આપણો અત્યારના મલ્ટીપ્લેક્સની તુલના કે જૂના સિનેમા ઘરની તુલના કરીએ તો સિનેમા હતા નહીં, હજુ તો સિનેમા શૂટ થતી હતી. એટલે આપણા જે નાટ્યગૃહો હતા અથવા તો મોટા હોલ જે હતા એમાં જ પડદા બાંધીને પણ પિક્ચર પાડવાના, અને તંબુ સિનેમા સૌથી વધુ, કારણ કે નાના નાના નગરોમાં તો લાઇટ્સના પણ પ્રોબ્લેમ હતા. એટલે એક બાજુ દ્વારકાદાસ સંપત એમણે તંબુ સિનેમા દ્વારા ગુજરાતમાં, ને માદન મદ્રાસના એમણે ટોકીજો બાંધવાનું ને તંબુ સિનેમામાં પિક્ચરો બનાવવાનું શરૂ કર્યું. એટલે સિનેમા ઇન્ડસ્ટ્રી એક સાથે બે ભાગમાં શરૂ થઈ, એક પ્રોડક્શન, બીજું એક્ઝિબિશન. એટલે એકે ફિલ્મો બતાવવી કેવી રીતે એમાં ક્રાંતિ કરવાની શરૂઆત કરી, એકે ફિલ્મો પ્રોડક્ટ કરવાની શરૂ કરી. આ વાત એટલા માટે કરું છું કે લગભગ 1924ની આસપાસ ગુજરાતી કથાનકોને લઈને મૂંગી ફિલ્મો બનવાનું શરૂ થઈ ગયું. એમાં ગરબા, ફૂદડીવાળો ડાન્સ, જેમ ગોળ ફરીને એવા ગરબા શૂટ થઈને રજૂ થયા. આણંદે કે આપણી અહીંની લોકકથાઓને ધ્યાનમાં રાખીને મૂંગી ફિલ્મો બનવાની શરૂઆત થઈ. એટલે એક રીતે કહીએ તો મૂંગી ફિલ્મો પણ ગુજરાતી હતી. રાઈટ. પછી પ્રયોગ થયો, અને હવે આ બધાને ખબર છે કે બે રીલની બે ફિલ્મો 1931માં ચૌચૌનો મુરબ્બો અને મુંબઈની શેઠાણી એ બની છે, પણ એ બે રીલની હતી. અને હિન્દી સિનેમા બોલપટ જે શરૂ થઈ આલમ આરા 1931માં, એની જોડે જ ગુજરાતી ફિલ્મો બોલતી થાય એ માટેનો આ પ્રયોગ હતો. એટલે એ પછી તરત શ્રી ફરહાદની જે રિલીઝ થઈ બોલતી ફિલ્મો, એમાં આ બે ફિલ્મો બતાવવાનું શરૂ થયું. અને એમાં એવું કહેવાય છે ને ઘણી જગ્યાએ લખ્યું પણ છે કે માં મને મચ્છર કરડે છે, આ શબ્દો ગુજરાતી સિનેમાના પડદે બોલાયેલા પ્રથમ ગુજરાતી શબ્દો છે. ઓકે. એટલે એ આ નરસિંહ મહેતાનો પેલો ડાયલોગ હશે એ રીતે? આ બે રીલની જે પિક્ચરો બની પહેલી એનાથી પણ મુંબઈની શેઠાણી ને ચૌચૌનો મુરબ્બો, એમાં આ સંવાદ હતો. એમ પછી ગુજરાતી સાંભળાતું થયું પડદામાં. રાઈટ. પછી આપણા મિત્રોએ નક્કી કર્યું કે આપણે પિક્ચર બનાવીએ. તો સૌથી પહેલું આપણે, આ એક મજાની વાત છે કે ગુજરાતી સાહિત્યનું પ્રભાત જેમ નરસિંહ મહેતાના પ્રભાતિયાથી થાય, એમ ગુજરાતી સિનેમાનું પ્રભાત પણ નરસિંહ મહેતાની વાતથી, એટલે નરસિંહ મહેતા ફિલ્મથી થયું. અને એ ફિલ્મ બનાવવા માટે કનૈયાલાલ મુનશીથી માંડીને બધા સાહિત્યકારોની કમિટી પણ બની હતી, એમની સલાહો લેવામાં આવી છે. અને ચિમનલાલ દેસાઈએ આ પ્રથમ ફિલ્મનું નિર્માણ કર્યું, જેમાં ઉમાકાંત દેસાઈને બધા હતા. અને પ્રથમ ગુજરાતી બોલપટ આપણી સામે આવ્યું. પછી તો સતી સાવિત્રીની ફિલ્મો બની, પણ એ શરૂઆતના ગાળામાં બહુ જ ધીમી ગતિ, એટલે વર્ષે 1-2 ફિલ્મો ગુજરાતી બને. એક વાત અહીં એ કહેવાનું મન થાય છે કે એ સમયગાળો જે હતો એ મોટે ભાગે ટેકનોલોજીની રીતે પરાવલંબનનો હતો. એટલે રાઈટ. કેમેરો પણ બહારથી આવે, સિનેમેટોગ્રાફી અહીંથી લોકો પછી શીખવા જવા માંડ્યા ઇંગ્લેન્ડમાં ને એમાં. તો લોકો સિનેમેટોગ્રાફી શીખીને આવે અને અહીંયા કેમેરો ચલાવે. તો એની જે રીલ, સોલ્યુલોઇડ પટ્ટી, હવે તો આખું ટેકનોલોજી બદલાઈ ગઈ, આપણે એની અલગ વાત કરીશું. પણ સોલ્યુલોઇડ જેમ કેમેરામાં રીલ આવે એમ આ પિક્ચર શૂટ કરવામાં રીલ આવતી, અને એ રીલની આયાત થતી. એની ઉપર પ્રતિબંધો હોય, એની ઉપર સરકારનું લાઇસન્સ જોઈએ, તમને ચોક્કસ રીલો મળે. એટલે 1932થી જે ફિલ્મો બનવાની શરૂ થઈ એ 8-1 વર્ષ ચાલી, તો 5-7 દર વર્ષે 2-4 ફિલ્મો બનતી થઈ ગઈ. પણ બીજા વિશ્વયુદ્ધના ગાળામાં 1946ના સમયે ફિલ્મો બનવાનું બંધ થઈ ગયું, કારણ કે રીલની આયાત જ બંધ થઈ ગઈ. અને એ ગુજરાતી પ્રોડ્યુસર સુધી પહોંચવાની તો તકલીફ જ થઈ જાય, એ મોંઘી પડે. પરિણામે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. 1948માં રાણક દેવી બની. ઓકે. આમ તો બહુ બધી ફિલ્મો છે જેની આપણે વાત કરીશું, પણ રાણક દેવી હું એટલા માટે યાદ કરું છું કે એમાં છનાલાલ ઠાકુર સંગીતકાર હતા. રાણક દેવી કમર્શિયલી હિટ ગઈ, બોક્સ ઓફિસ ઉપર ચાલી, એ કમાઈ, એનો પ્રોડ્યુસરો કમાયા. અને એના 2 ગીત, લાખ લાખ દીવડાની આરતી ઉતારજો અને મારે તે ગામડે એકવાર આવજો, આ 2 રાસડા કહેવાય છે આપણે ત્યાં ગુજરાતમાં. આ બંને રાસડા રાણક દેવીના એટલા પ્રખ્યાત કે આજે પણ નવરાત્રિમાં ગુજરાતના ગરબાઓમાં આ 2 રાસડા કોઈના કોઈ આધુનિક સ્વરૂપે ગવાય જ છે. એના જુદા જુદા વર્ઝન પણ એટલા જ ગવાય છે. તો પછી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણી ચાલી,
અને જુદા જુદા એમાં પ્રયોગો થયા. અમીરબેન કર્ણાટકીની બધા એમાં ગીતો ગાયા છે. એ વખતના જે રંગભૂમિના ને કલાકારો હતા એમણે એમાં 52માં દીવા દાંડી પણ બની. આપણા પન્નાલાલ પટેલની નવલકથા ઉપરથી મળેલા જીવ પણ બની. ગુજરાતી સિનેમામાં 60 સુધીમાં તો સંજીવ કુમાર પણ આવી ગયા અને એમણે રમત રમાડે રામ, કલાપી, મારે જાઉં પેલે પાર આ ફિલ્મોમાં અભિનય કર્યો અને પછી તો જગ જાહેર છે કે હિન્દી સિનેમામાં ગયા અને એ પ્રખ્યાત થઈ ગયા. અહીં યાદ કરું હું જે નામ બોલ્યો કે મારે જાઉં પેલે પાર, તો એ જ ફિલ્મનું હિન્દીમાં રૂપાંતર થયું છે રંગીન સિનેમામાં એક ખિલોના. રાઈટ જી. તો ગુજરાતી સિનેમાનું હિન્દીમાં હમણાં પેલી વર્ષનું શૈતાન થયું જી. તો એ વખતે મને તરત યાદ આવ્યું કે આ તો ઇતિહાસ બહુ જુદો છે રાઈટ. કે જેમાં ગુજરાતી સિનેમાનું હિન્દીમાં રૂપાંતર થયું હોય. આમાં એક મને વચ્ચે હું કહી દઉં પછી તમે કન્ટિન્યુ કરજો મજા આવશે. કે ના મારે પૂછવું છે, તમે બે વાત કરી કે રીલ પ્રતિબંધ મુકાયો એટલે અત્યારે તો બહુ ઇન્ટરેસ્ટિંગ એ પણ વાર્તા છે કે રીલ ના આવી અને અહીંયા ને એની પહેલાં તમે જે બોલ્યા કે 2 રીલની ફિલ્મો બનતી, તો એ દર્શકો માટે થોડું એલેબરેટ કરજો. 2 રીલ એટલે કે એનું થોડું સમજાવજો. એમાં એવું હતું કે હિન્દી ફિલ્મ જ્યારે લાગે ને ત્યારે શરૂઆતમાં આ 2 રીલ બતાવવામાં આવતી હતી. એટલે આપણે પહેલા જે લોકો ટોકીજની જૂની સિનેમા જોવા હોય, આપણે જેમ અત્યારે ટ્રેલર રિલીઝ થાય છે, તો એક વધારાનું આકર્ષણ હતું. સિનેમા જોવા આવે પ્રેક્ષકો, એમાં ગુજરાતી 2 એમાં માનો કે હિન્દી ફિલ્મ શીરી ફરહાદ રિલીઝ થઈ તો એમાં રોજ 2 રીલની એક ગુજરાતી પિક્ચર જોવા મળે. પણ એક બીજું પણ હતું કે એ વખતે મેં હમણાં તમને કીધું કે ફૂલ લેન્થ સિનેમા તો રિલીઝ થાય જ, પણ નાના નાના ગામડાઓમાં નાના નાના શો થાય તંબુ સિનેમાના. જેમ તમે જો જે મારી જેવા જૂના મોટા ઉંમરવાળા લોકો હશે એમને ખબર છે કે આપણા જેટલા મેળાઓ થાય ને, ધારો કે ગુજરાતમાં વૌઠાનો મેળો કે સિદ્ધપુરનો મેળો, તો એમાં તંબુ રીતસર બાંધવામાં જ આવે અને એમાં એક રીલ 2 રીલ નાના પ્રોજેક્ટરથી બતાવવાના શો થતા. એ કેટલી મિનિટનું હોય? એ તો અડધો કલાકનો શો, એમાં 5-6 પિક્ચરના રીલ બતાવતા. રીલ એટલે કે ટીઝર, આમ તો ટ્રેલર જેવું. એક ટ્રેલર ના રીલ, 1 મીટર રીલ હોય છે એ 10 મિનિટનું હોય છે લગભગ. ઓકે બસ એ ઓકે. એમાં સમય જુદો જુદો હોય છે. દાખલા 10 મિનિટથી 15 મિનિટ સુધીનું રીલ હોય. આમાં જૂની પિક્ચરો આપણે જોઈએ તો જ્યારે આપણે 18 રીલની પિક્ચર જોઈએ એટલે 180 મિનિટની પિક્ચર 3 કલાકની છે એમ માનવાનું. રાઈટ. 24 રીલની પિક્ચર જોઈએ એટલે 3.5 કલાકની પિક્ચર છે એવું માનવાનું. મોટે ભાગે આપણી ગુજરાતી પિક્ચરો 15 રીલની રહેતી, રાઈટ, 2.5 કલાકની. તો 1 રીલ એટલે 10 મિનિટનું. એમાં રાજ કપૂર અપવાદ, કારણ કે રાજ કપૂર મોટી રીલ બનાવતા. એની રીલ 12 મિનિટની કે 15-13 મિનિટની હોય. રીલ એટલે એક મોટો ડબ્બો એલ્યુમિનિયમનો, એમાં એ સળંગ ચાલે એટલું ભરે, તો એ 10 મિનિટનું લોકો લગભગ બનાવતા. અને રાજ કપૂરને યાદ કરે એટલે એમનો રેશિયો પણ બહુ મોટો હતો કે મોટે ભાગે આપણા ગુજરાતી જે સાદા કરકસરમાં જીવનારા લોકો હોય એ 15 રીલનું શૂટ કરે, એમાંથી 1 રીલ ફાઇનલ પ્રિન્ટ નીકળે એમ. એટલે 75 રીલ શૂટ કરે ત્યારે 5 રીલ એમાંથી નીકળે. એ રેશિયો હોય કે કેટલું શૂટ કર્યામાંથી તમે કેટલું લો છો. તો જ્યારે બહુ જ ઓછી 50 રીલ કુલ શૂટ થયું હોય એમાંથી 15 નીકળી હોય એટલે 3 રીલે 1 રીલ નીકળી ગઈ હોય. પણ એ ટેકનિકલ વાત છે. પણ એ રીલ એટલે એ હતું. અને નાના નાના ગામડાઓમાં તો અડધો કલાકના આવા શો, એમાં 5 ફિલ્મો 1 રીલની બતાવે, 6 ફિલ્મો બતાવે, કલાકનો અડધો કલાકનો એવો શો હોય. કારણ કે શરૂઆતનો એ જે ગાળો હતો એમાં તો સિનેમા પોતે જ આશ્ચર્ય હતું કે પડદા ઉપર કશું હલતું ચાલતું દેખાય છે. એવી દંતકથાઓ છે કે જ્યારે પહેલી વાર પેલું ટ્રેન આવતી બતાવી ત્યારે લોકો ભાગી ગયા, ડરી ગયા. તો એ પ્રકારના જે કિસ્સાઓ સાંભળવા મળે છે એમાં મને બહુ અતિશયોક્તિ એટલે નથી લાગતી કે 1974-75માં આપણે નજરે જોયું છે કે જ્યારે ગુજરાતી ધાર્મિક સિનેમા પડદા ઉપર આવે તો ઘણા લોકો પડદા આગળ પગે લાગે, ઘણા લોકો ત્યાં શ્રીફળ વધેરે, અથવા તો પેલા શેઠ સગાસામાં ચેલૈયા કુંવર ને ખાંડવાના ને બધા દ્રશ્યો આવે ને ગીત આવે તો લોકો ચોધાર આંસુએ રડતા હોય કે માથું પકડીને બેસી જતા હોય. તો એ એનાથી કંઈ જુદી ઘટના નથી. જેમ ગાડી જોઈને લોકો ડરી જાય એમ આ સાચે જ આ થઈ રહ્યું છે એમ જોઈને દુઃખી થાય. મોશન. એટલે એ જે છે
મોશનમાંથી ઇમોશન Wow, જવાની right. વાત. એ ફિલ્મ, કારણ કે સિનેમાનું મૂળ કામ જ ભ્રમ સર્જવાનું છે. એક્ઝેક્ટલી. એક સિનેમાના જે વિદ્યાર્થી મિત્રો હોય ને એને સમજવાની જરૂર છે કે આ ઇન્ડસ્ટ્રીનો પાયો જ ભ્રમણા છે. જાદુ, માયા. એક એસ્કેપિઝમ જ છે, એ તમને પલાયન કરે છે, ઇલ્યુઝન છે. કારણ કે મૂળ તો આ શરીરની ખામી કહી શકાય, એમાંથી ઉદ્ભવેલો ઉદ્યોગ છે કે આંખની સામે 1 સેકન્ડમાં 16 પટ્ટી જતી રહે તો એ સ્થિર હોવા છતાં તમને હલતી ચાલતી લાગે છે. એક્ઝેક્ટલી. આ ભ્રમણા છે. વાવ. વાસ્તવમાં એ બધા સ્થિર ચિત્રો છે, પણ એ સેકન્ડના 16મા ભાગથી ઝડપી જતા રહ્યા, એના કારણે. માટે એની વચ્ચેનો ભેદ તમે પારખી શક્યા નહીં અને એ ચિત્ર તમને હલતું ચાલતું લાગ્યું. પણ આ ટેકનોલોજીની વાત છે, એ અગત્યનો મુદ્દો નથી. મુદ્દો આ છે કે એ સમયે સિનેમા પોતે જ આશ્ચર્ય હતું. એમાં બી એટલે સિનેમા એક પછી એક એનું જો ઉત્ક્રાંતિ આપણી ગુજરાતી સિનેમા જોડે જોતા જઈએ તો બહુ મજા આવે કે આમાં એક પછી એક આશ્ચર્યો ઉમેરાતા ગયા. પહેલાં હલતી ચાલતી સિનેમા જોવાનું આશ્ચર્ય આવ્યું. 32થી એ બોલે પણ છે અને આપણને સંભળાય છે, એ આશ્ચર્ય પણ ઉમેરાયું. એમાં પાત્રો ગાવા માંડ્યા એટલે એ ગાય પણ છે, એ આશ્ચર્ય ઉમેરાયું. અને જ્યારે ધાર્મિક અને લોકકથાઓની ફિલ્મો બની તો એક બહુ જ મોટું આશ્ચર્ય, બહુ જ મોટો મુદ્દો એ બન્યો કે જે વાર્તાઓ સાંભળીને પ્રજા મોટી થઈ હોય એ જ વાર્તા, એટલે કૃષ્ણ સુદામાની વાત સાંભળી હોય, ભીમની વાત સાંભળી હોય, જેસલ તોરલની વાત સાંભળી હોય, આણંદેની વાત સાંભળી હોય, માંગડાવાળાની વાત સાંભળી હોય, જે વાર્તાઓ એણે સાંભળી હોય રાત્રે ઓટલે બેસીને ડાયરાઓમાં ઘરડા લોકો પાસે, એ જ વાર્તાને એણે પડદા ઉપર ભજવાતા જોઈ. એ જે પાત્રો એણે પોતાના મનમાં મોટા કર્યા હોય એ જ પાત્રો એણે પડદા ઉપર જોયા. જે ગીતો એણે ગાયા હતા ગરબામાં કે રોજિંદા પ્રસંગોમાં, એ જ ગીતોને એણે પડદા ઉપર સાંભળ્યા. એટલે કમ્પ્યુટરની ભાષામાં કહું તો એ સોફ્ટવેર અંદર ડાઉનલોડ જ હતું, એટલે સીડી તરત ખુલી ગઈ. રાઈટ. એટલે લોકોએ એને તરત જ તે પકડી લીધું. એ ગાળા દરમિયાન બધા એવું કહે છે, પણ 71થી 80ના ગાળાની વાત આપણે કરીશું, પણ અત્યારે જ્યારે ગુજરાતી સિનેમાની સુવર્ણયુગની લોકો વાત કરે તો શીતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, શેઠ સગાળસા, નરસિંહ, કુંવરબાઈનું મામેરું, આ બધી ફિલ્મો યાદ કરે. હું આપણે બહુ મજા નહીં આવતો. આ બધી રીમેક છે. હિન્દી સિનેમામાં ડોનને એની રીમેકની ચર્ચા થઈ ત્યારે આપણે મિત્રોને ગમતમાં કીધેલું કે ગુજરાતી સિનેમામાં રીમેકનો આખો ઇતિહાસ જ છે. કારણ કે એ 1971 સુધી જેટલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો બની છે એ જ બધી 71થી 81ના ગાળામાં કલરમાં બની છે. ઓકે. મહેશ દેસાઈએ અને અરવિંદ પંડ્યાએ જે ફિલ્મોમાં રોલ કર્યા છે એ જ બધા રોલ રંગીન ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ કર્યા છે. એટલે નરસૈયાની હુંડી, નરસૈયો જુઓ તો એ જ કુંવરબાઈનું મામેરું છે. સતી આણંદે જુઓ તો એ જ શીતલને કાંઠે છે, એ જ ભાદર તારા વહેતા પાણી, એ જ રતનગીર રોલની વાર્તા ઉપરથી. તમને નવાઈ લાગશે, જેસલ તોરલનું જે ગીત આપણા અત્યંત અદ્ભુત ગાયિકા દિવાળીબેન ભીલે ગાયું, અને દિવાળીબેન ભીલે પણ ફિલ્મમાં એન્ટ્રી એ પિક્ચર ગીતથી કરી, પાપ તારું પ્રકાશ, એ અમીરભાઈ કર્ણાટકીએ પણ ગાયેલું જૂના સમયમાં. 1948થી અવિનાશ વ્યાસે ગુજરાતી સિનેમામાં જ સંગીત આપવાનું શરૂ કરેલું. યસ. તો એમણે 1948થી 71 સુધી બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમામાં જે સંગીત ગીતો આપ્યા હતા એમાંના ઘણા બધા ગીતો 71થી 81માં ફરી સ્વરબદ્ધ થયેલા છે. પણ પેલી ટ્યુન જુદી છે, આ ટ્યુન જુદી છે. પેલી જૂની જે શાસ્ત્રીય બેઝ જૂના આપણે કેલ સાયકલના એના ગીતો સાંભળીએ એવા જે બધા ગીતો છે એ જ બધા ગીતો એકદમ લોકપ્રિય ટ્યુનમાં 71થી 81ના ગાળામાં છે. તો એ સમયે મહેશ દેસાઈ અને એમના ભાઈ એ બે ગુજરાતી સિનેમામાં આવ્યા અને ગુજરાતી સિનેમા ચાલી. એમાં રમત રમાડે રામ જેવી શહેરી કથાનકવાળી કે કલાપી, મહેંદી રંગ લાગ્યો, બિપિન ગજ્જરને એમના મિત્ર રાજેન્દ્ર કુમારને મનાયા, કારણ કે ગુજરાતી ફિલ્મો ચાલવા માંડી એટલે એમને થયું કે હું રાજેન્દ્ર કુમારને લઈને ફિલ્મ બનાવું. તો એમણે મહેંદી રંગ લાગ્યો માટે રાજેન્દ્ર કુમારને મનાયા
અને રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણને લઈને એમણે મહેંદી રંગ લાગ્યો બનાવ્યું. આ બાજુ આશા પારેખને લઈને અખંડ સૌભાગ્યવતી બન્યું અને મહેશ દેસાઈ એમાં છે. એ સમયગાળામાં ગુજરાતી સિનેમામાં જે ગુજરાતી ગીતો હતા એ અત્યંત લોકપ્રિય થયા, પણ મોટા ભાગના ગીતો તમે જુઓ કાં તો એ મુકેશે ગાયા છે, કાં તો એ રફીએ ગાયા છે, મહેન્દ્ર કપૂરે ગાયા છે. આ લક્ષણ પણ નોંધવા જેવું, બહુ અગત્યનું. જેટલા ગીતો છે એ બધા જ બિન ગુજરાતી મોટાભાગના ગાયકોએ ગાયેલા છે. અને જે લોકગીત કે દુહાછંદ હોય એ જ ઇસ્માઇલ વાલેરો કે બધા આપણા જે લોક ગાયકો હતા એમણે ગાયા. 75માં લાખો ફૂલાણી પિક્ચર વખતે પહેલીવાર પ્રફુલ્લ દવેને મણિયારો ગવડાયો. મણિયારો ગઈને પ્રફુલ્લ દવે એન્ટ્રી કરી અને ત્યારથી પ્રફુલ્લ દવે અવાજ બન્યા ગુજરાતી સિનેમામાં. ત્યાં સુધી મહેન્દ્ર કપૂર જ છે. મોટા ભાગના ઉપેન્દ્રભાઈના પણ ગીતો તમે જુઓ તો, પણ પછી પ્રફુલ્લ દવે આવ્યા. દિવાળીબેન ભીલને લઈ આવ્યા તો દિવાળીબેન ભીલે મારે ટોડલે પેલો પાપ તારું પ્રકાશ જાડેજા, પછી મારે ટોડલે બેઠો રે મોર, બધા ગીતો એમણે ગાયા. મંગેશકર બહેનોએ આપણને અદ્ભુત ગીતો આપ્યા છે. એટલે ગુજરાતી સિનેમાના ગીતોનો તો એક અલગ જ આખો એપિસોડ થયું છે. કારણ કે ગુજરાતી સિનેમાનું જે સૌથી મજબૂત અને યાદગાર પાસું છે એ તો ફિલ્મ સંગીત છે. પણ આપણે સિનેમાના અગત્યના મુદ્દાઓને જો વિચારતા હોઈએ, કહેતા હોઈએ, તો એક બહુ અદ્ભુત ઘટના ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં મળે છે. એ હોલિવૂડમાં કોઈ એક ડિરેક્ટર છે, તેનું નામ યાદ નથી, એક જ ફિલ્મ 3 વાર બની અને 3 વાર એ ફિલ્મનો ડિરેક્ટર એક જ. એવું ગુજરાતમાં પણ બન્યું છે. જોગીદાસ ખુમાણ નામની ફિલ્મ 3 વાર બની. 48માં, 62માં, 75માં. 3 વાર મનહર રસ કપૂરે જેને ડિરેક્ટ કરી છે. એક આવો જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે દીવાદાંડી પિક્ચરનો. દીવાદાંડી પિક્ચરનું ગીત અત્યારે પણ સુગમ સંગીતમાં બહુ પ્રખ્યાત છે. તારી આંખનો ફેરી, તારા બોલનો બંધાણી. અજીત મર્ચન્ટ એના સ્વર નિયોજક મ્યુઝિશિયન છે. દિલીપ ધોળકિયાએ તો એ ગાયું છે. હવે આ જ્યારે મુંબઈમાં રેકોર્ડિંગ થતું હતું ત્યારે આપણા હિન્દી ફિલ્મોના પ્રખ્યાત દિગ્દર્શક, એક્ટર રાજ કપૂર ત્યાં આવતા હતા. રાજ કપૂર સંગીતના ખૂબ જાણકાર અને રસિયા પણ, એમની ઊંડી સૂઝ છે. એટલે જ એમના ફિલ્મના બધા ગીતોમાં આપણને ખબર પડે જ કે આ અદ્ભુત છે. એમણે આ ગીત સાંભળ્યું, તારી આંખનો અપીણી, મારો બોલનો બંધાણી, તો તરત એમણે કીધું કે આ કોણે કમ્પોઝ કર્યું છે. અજીત મર્ચન્ટને મળ્યા એટલે કે આ બહુ જ સરસ ટ્યુન છે. અને એમણે ત્યાં જ કીધું કે હું આનો ઉપયોગ કરીશ. આ કિસ્સો મને અજીત મર્ચન્ટે પોતે જ કીધો હતો એમના ઘરે. એટલે કે એમણે કીધું કે આ ટ્યુનનો હું ઉપયોગ કરીશ. અને સાચી વાત છે, એ જ ટ્યુન ઉપર એમણે શ્રી 420માં ગીત બનાવ્યું છે, મેરા જૂતા હૈ જાપાની, એ પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. તો ગુજરાતી સિનેમા પાસે પણ એવા ઘણા પ્રસંગો, ઘટનાઓ છે કે જેને તમે આ 9મી એપ્રિલે જ્યારે એની વર્ષગાંઠ ઉજવતા હો ત્યારે તમે યાદ કરી શકો કે ના, આ આપણે પણ કહીશું, કહી શકીએ એવું છે. અને ત્યારની સિનેમાની જે ગુજરાતીની વાત કરી, હજી આપણે 90માં તો આવ્યા જ નથી, 71ની આજુબાજુ છીએ. તો ત્યારનું જે વાર્તા હતી અને ગીતો હતા એ સમાજ જીવન સાથે સંકળાયેલા, મતલબ પૂરેપૂરા એકરસ હતા. રાઈટ? એમાં એવું છે કે ગુજરાતી સિનેમા ગુજરાતી કહેવાતી, પણ એનું પ્રોડક્શન મોટે ભાગે મુંબઈમાં થતું. ગુજરાતની પ્રથમ રંગીન ફિલ્મ એ લીલુડી ધરતી છે 1968ની. એ મોટા ભાગે આઉટડોર શૂટિંગ થયેલી ફિલ્મ છે. સ્ટુડિયોની બહાર શૂટ થઈ હોય એવી ફિલ્મ છે. મુંબઈમાં જ સ્ટુડિયોમાં, એટલે તમે આમ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હિન્દી જુઓ અને ગુજરાતી જુઓ એ સમયની 68ની, 65ની, તો તમને જોવા મળશે કે ભાષા બંધ કરી દો તો પ્રોડક્શનનો કોઈ ફેર જ નહીં હોય, એક જ સરખું હશે. એટલે એ જ પ્રોડક્શન ક્વોલિટી, એ તમે અખંડ સૌભાગ્યવતી જુઓ, મહેંદી રંગ લાગ્યો જુઓ, એ જ રાજેન્દ્ર કુમારને જુઓ અને પોઝ કરી દો, અવાજ મ્યુટ કરી દો, સોરી, તો તમને ખબર ના પડે કે રાજેન્દ્ર કુમારની મહેંદી રંગ લાગ્યો ગુજરાતી સિનેમા ચાલી રહી છે કે હિન્દી. કારણ કે મુંબઈમાં શૂટ થતી હતી. પણ 71માં પહેલી લીલુડી ધરતી રંગીન રિલીઝ થઈ ગઈ હતી,
પણ એ પછી તરત 2-3 જે ફિલ્મો રિલીઝ થયેલી એ જૂની આગળની પ્રોડક્શનમાં થયેલી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ જ હતી. ઇવન ઉપેન્દ્રભાઈએ જે પહેલી ફિલ્મ પોતાના પ્રોડક્શનમાં બનાવી એ સાહિત્ય કૃતિ ઉપરથી બનાવી. દર્શક મનુભાઈ પંચોળીની બહુ પ્રખ્યાત નવલકથા એમને બહુ ગમતી હતી, ઝેર તો પીધા જાણી જાણી, એના ઉપર જ એમણે બનાવી. પણ એ બ્લેક એન્ડ વ્હાઇટ છે. અને એ જ ઉપેન્દ્રભાઈને લઈને પછી અગાઉ એ 60થી આમ તો ગુજરાતી ફિલ્મોમાં નાના મોટા રોલ તો કરતા હતા. લીલુડી ધરતીમાં કર્યો હતો, રામબાળામાં કર્યો હતો, પણ 71માં એમને લઈને રવિન્દ્ર દવે પહેલી પિક્ચર કીર્તિકલા મંદિરની જેસલ તોરલ રિલીઝ કરી તો એ જોરદાર ચાલી. બોક્સ ઓફિસ ઉપર એણે ખૂબ કમાણી કરી. એ ફિલ્મની કમાણીના કારણો હતા. કારણ નંબર 1, 60માં પછી ગુજરાતનો જે અલગ સેપરેટ મુંબઈ રાજ્યમાંથી જુદું પડેલું ગુજરાતનો જે વિકાસ ચાલુ થયો એટલે નાના નાના અનેક નગરોમાં અને ગામડાઓમાં લાઇટ, એના લીધે થિયેટર્સ, એની સુવિધાઓ વિકસેલી. બીજો મુદ્દો એટલે એ સામાન્ય પ્રજા સુધી સિનેમા પહોંચવા માંડી હતી 70માં. બીજો મુદ્દો એ હતો કે સૌથી આધુનિક મનોરંજનનું એકમાત્ર સાધન પબ્લિક પાસે ટ્રેડિશનલ જે મેળો અને ઉત્સવને એ બધું હોય એનાથી અલગ આધુનિક કહી શકાય એવું એકમાત્ર આકર્ષણ અને આશ્ચર્ય એક સિનેમા જોવાનું હતું. એમાં નવું આકર્ષણ ઉમેરાયું, એ રંગીન થયું. એટલે રંગીન સિનેમા, બોલતી સિનેમા, ગુજરાતી સિનેમા અને એક અત્યાર સુધી આમ કહેવાય, મેં ના કીધું હિન્દી જેવી, પણ આ રમત રમાડે રામ ને મારે જાઉં પેલે પાર ને આ બધી શહેરી કથાનકવાળી ફિલ્મો હતી. આપણે ક્યારેક અર્બનની બધી વાત થાય ને તો કહું કે આ બધી અર્બન જ બનતી હતી. મહેંદી રંગ લાગ્યો શું હતું, અખંડ સૌભાગ્યવતી શું હતું, તો એ બધી શહેરી કથાનકવાળી અને શહેરી પ્રેક્ષકો માટેની જ ફિલ્મ હતી. આ લોકકથાવાળી ફિલ્મ જ આવી, કલરફુલ આવી, બધા પ્રખ્યાત ગીતો હતા. અને જેસલ તોરલ મુંબઈમાં આ જ રીતે નાટક ભજવાતું હતું, આ જ ગીતો હતા અને ખૂબ હિટ હતું. એનું જ આ ફિલ્મી રૂપાંતર કરવાનું નક્કી થયું. એ ફિલ્મ ખૂબ ચાલી કારણ કે નાના નાના ગામડાના લોકોને ગમી ગઈ અને એ ફિલ્મે ઇતિહાસ રચ્યો. એમાં હિરોઈન હતી અનુપમા, જે તોરલ બને છે. અનુપમા ગુજરાતી સિનેમાની રૂપાળી અદ્ભુત અભિનેત્રીઓમાંની એક. આગળની 3-4 પિક્ચરો જે છે એમાં અનુપમા જ છે. હોથલ પદમણીથી સ્નેહલતા આમ જોવા જઈએ તો મેઇન સ્ટ્રીમમાં વધારે રોલ કરતા થયા. બાકી કુંવરબાઈના મામેરામાં પણ અનુપમા જ છે. તો અનુપમા ખૂબ, પણ પછી એ કદાચ મને કોઈકે કીધું એ મુજબ એ ન્યૂઝીલેન્ડ ગયા પછી એમણે ગુજરાતી ફિલ્મો છોડી દીધી. બાકી અનુપમા ગુજરાતી ફિલ્મોમાં હોત તો એ 1971 પહેલાંનો જે આખો ગાળો છે ગુજરાતી સિનેમાના ગાળાની આપણે જો વાત કરીએ તો 32થી 60નો ગાળો અને 60થી 71નો ગાળો, એવા 2 ભાગ પડી શકાય. 32થી 60નો ગાળો જે છે એ તદ્દન આપણા જૂના જે ક્લાસિક ગાયકો, ક્લાસિક એક્ટરો એ બધા દ્વારા બનેલી ફિલ્મોનો ગાળો છે. 61થી હિન્દી સિનેમા જેવી થોડીક વધારે સુધરેલી અને મોડર્ન કહી શકાય એ વખતની એવી ફિલ્મોનો ગાળો 71 સુધીનો છે. 71થી કલર ફિલ્મો અને ખાસ કરીને લોકકથા આધારિત ફિલ્મો શરૂ થઈ. જેસલ તોરલ કમાઈ એટલે નિર્માતા જે ફિલ્મમાં પૈસા રોકે છે ને તો સ્વાભાવિક રીતે એમનો રસ હોય એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ હવે જે કમાય છે એવી ફિલ્મો બનાવો. તો એમણે પછી શરૂ કર્યું એ શીતલને કાંઠે ને ભાદર તારા વહેતા પાણી, અને બધી જ ફિલ્મો હિટ. અને એ જે કલાકારો હતા એ વખતના સૌથી સફળ કલાકારોનું આખું એક પેકેજ બની ગયું. ઉપેન્દ્રભાઈ હોય, અરવિંદ ત્રિવેદી હોય, રમેશ મહેતા હોય, પહેલાં અનુપમા હતી, પછી સ્નેહલતા એમાં આવી ગઈ, તો નારાયણ રાજગોરના, તાપસીભાઈ નાગરાની, આખું એક પેકેજ થઈ ગયું કે એ ફિલ્મો ચાલવા માંડી. પણ એ ગાળામાં વર્ષે 5, 7, 10થી વધારે ફિલ્મો બની નથી. ઓકે, ફિલ્મો ચાલી ખૂબ અને ધીમે ધીમે એનું પ્રોડક્શન વધવા માંડ્યું. ફિલ્મો ચાલી, પ્રોડક્શન વધ્યું એટલે નવા નવા કલાકારો ઇન્ટ્રોડ્યુસ થયા. એટલે આ બાજુથી રાજીવ આવ્યા, આ બાજુથી શ્રીકાંત સોની, બધાને લઈ લઈને ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ તો હતા જ, પણ એ સિવાયના કલાકારો પણ આવવા માંડ્યા અને એ કલાકારોને લઈને પણ ફિલ્મ બનવા માંડી. રમેશ મહેતાની જોડે પી ખરસાણી પણ આવ્યા, પછી દીનુ ત્રિવેદી પણ આવ્યા. હિરોઈનમાં અનુપમા, પછી સ્નેહલતા આવ્યા, સ્નેહલતા પછી રાગિણી, રીટા ભાદુરી, મલ્લિકા સારાભાઈ.
મેના ગુજરી આપણી દંતકથા અને મેના ગુજરીના રમેશ ગુપ્તાના ગીતો હિટ, સાથિયા પુરાવો દ્વારે, તો એ ગરબો હિટ થઈ ગયો. મેના ગુજરી જોરદાર હિટ થઈ ગઈ. તો મેના ગુજરીમાં મલ્લિકા સારાભાઈ ચાલ્યા. આપણે સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મની પણ ક્યારેક કંઈક આખી લાંબી વાત થાય એવું છે, તો એ પણ શરૂઆત થઈ ગઈ હતી સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મો બનવાની. એ તો છે કંકુ વખતથી. કાનજીભાઈ કાંતિલાલ રાઠોડ, એમણે 1968માં પન્નાલાલ પટેલની એક ટૂંકી વાર્તા વાંચી, કંકુ. એ એમને ગમી. એમણે પન્નાલાલનો સંપર્ક કરીને કીધું કે આ વાર્તા સરસ છે, પણ એને મને થોડીક મોટી કરી આપો. એટલે નહીં સાવ ટૂંકી વાર્તા, એવી નવલિકા, બહુ મોટી નવલકથા પણ નહીં, એવી થોડીક મોટી એ પન્નાલાલ પટેલે કરી આપી. પ્લસ કંકુમાં સાથે પણ એ રહ્યા, એટલે લખાણમાં એનો સ્ક્રીન પ્લે, ડાયલોગ બધું જે લખાયું. તો કાનજીભાઈએ પલ્લવીબેનને લઈને જે ફિલ્મ બનાવી એ કંકુ પ્રખ્યાત થઈ. એમાં પલ્લવીબેનને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ બેસ્ટ એક્ટિંગનો મળ્યો. અને એમાં અદ્ભુત ગીતો આપણને મળ્યા. લુચ્ચા લુચ્ચા લોચનિયા, નીરુ મનસા દવેનું મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે, પગલું પગલામાં અટવાણું, મનખો રમતું ચલક ચલાણું. તો એ વખતથી મળેલા જીવ પન્નાલાલ પટેલની, એના ઉપર ફિલ્મ બનેલી. તો સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મો બનાવવાનો દોર શરૂ થઈ ગયો હતો. તો હરકિશન મહેતાની પ્રવાહ પલટાયો ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું. અને મને લાગે છે આ ચિત્રલેખા ગ્રુપના એમણે એ ફિલ્મ બનાવેલી. તો એ માટે ડાકુ રાણીનો રોલ એ રાગિણીએ કર્યો. અને રાગિણી ગુજરાતી ફિલ્મોથી આવ્યા, લાખો ફુલાણીથી રીતા ભાદુરી આવ્યા. તો સિનેમા ઇન્ડસ્ટ્રીની રીતે મજાની વાત એ હતી કે બહુ જ બધા કલાકારો, એક્ટર્સ અને બહુ જ બધી હિરોઈન્સ, એટલે બહુ જ બધા જુદા જુદા પ્રકારના કેરેક્ટર્સ, એક્ટર્સ, વાર્તાઓ એ ફિલ્મી પડદે આવવા માંડી. અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એ વખતે કમર્શિયલી ખૂબ ચાલ્યો. અને ઉપેન્દ્ર ત્રિવેદીની તમે વાત કરી, આખું જે કર્યું, તો નરેશ કનોડિયાની જે ફિલ્મો એ સમયગાળો એ હવે જ આવશે. જેમ નરેશભાઈ એમ તો 1970થી, એટલે એ ખૂબ મહેશ નરેશની આપણે એને કહીએ ને દંતકથા. રાઈટ. એમણે નાના ગામડેથી સંઘર્ષ કરીને મુંબઈ પહોંચ્યા, પોતાની ઓર્કેસ્ટ્રા ચાલુ કરી, બંને ભાઈઓએ સંઘર્ષ કરીને એમની ઓર્કેસ્ટ્રા ખૂબ ચાલે, દેશ વિદેશ એમના શો થવા માંડ્યા. એ મહેશ કુમાર એન્ડ પાર્ટીના એમણે મ્યુઝિક આપ્યા. એમણે તાના રીરી અને પેલા જીગર અને અમી અને તાના રીરી, ચંદ્રકાંત સાંગાણી. આપણે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ જે લોકો, એટલે એક્ટરોની બધી ચર્ચા થાય છે ત્યારે રવિન્દ્ર દવેની કે એની અથવા મનહરરસ કપૂરની જેટલી વાત થાય છે એટલી વાત ચંદ્રકાંત સાંગાણીની નથી થતી. પણ ખરેખર ચંદ્રકાંત સાંગાણીએ ખૂબ સરસ ફિલ્મો અને ખૂબ સારી કમર્શિયલ હિટ ફિલ્મો આપનારા ડિરેક્ટરોની યાદી બને તો એમાં રવિન્દ્ર દવે પછી તરત જ ચંદ્રકાંત સાંગાણી આવે. તો એ ચંદ્રકાંત સાંગાણીએ તાના રીરી નામની ફિલ્મ આપણા સંગીતની બે બહેનો છે એના ઉપર બનાવેલી. એનું મ્યુઝિક એ મહેશ નરેશને આપેલું. અને જીગર અને અમી ફિલ્મ બનાવી, એમાં મ્યુઝિક મહેશ અને નરેશનું છે. હવે વાત મહેશ નરેશની આવે છે કે મહેશ નરેશ એઝ એ મ્યુઝિશિયન સંગીત માટે તૈયાર થયા. તાના રીરીનો કિસ્સો હું તમને કહું, તમને નવાઈ લાગશે કે મહેશ નરેશ કોઈ વિધિસરનું મ્યુઝિક તો શીખ્યા નહોતા. એ તો પોતાની આત્મબળે પોતે જ સંઘર્ષ કરીને શીખ્યા હતા. એમને જ્યારે આ તાના રીરી ફિલ્મ બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તાના રીરી એમના માટે પડકાર હતો, ચેલેન્જ હતી. કારણ કે આ તો પ્યોર શાસ્ત્રીય, એમને લોકગીતો કે ફોક સંગીત કે રોજિંદા જે એમના મહેશ કુમારની પાર્ટીમાં વગાડે છે એ મ્યુઝિક અહીંયા વગાડવાનું જ નહોતું. એમને તો રાગ આધારિત ગીત વગાડવાના હતા. એમાંય તાના રીરી ફિલ્મની શરૂઆતમાં તો બેજુ અને તાનસેનની સ્પર્ધાથી પિક્ચર શરૂ થાય. એટલે બેજુ બાવરા અને તાનસેનનું કમ્પોઝિશન હોય તો એ તો શાસ્ત્રીય જ હોય, બંને રાગ આધારિત જ ગીત ગાય. પછી તાનસેન વડનગર આવે અને તાના રીરી સાથે મેઘમલ્હાર ગાય, દીપક રાગ ગાય. તો બધા જ ગીતોમાં રાગ એ પ્રાથમિક જરૂરિયાત, શાસ્ત્રીય સંગીત એ પ્રાથમિક જરૂરિયાત. મહેશભાઈને આપણે આ રૂબરૂ પૂછેલું
કે સર આ કઈ રીતે થયું શક્ય. તમે તાનારીના ગીતો સાંભળજો ક્યારેક, બધા જ રાગ આધારિત છે. મહેશભાઈ જુદા જુદા ગુરુઓ પાસે જઈ અને જુદા જુદા રાગ શીખ્યા છે અને 5 રાગ શીખ્યા પછી એમણે 5 ગીત, આ જે ગીતો છે એ બનાવ્યા છે. અને એમાં પણ અગત્યનો પાછો કુદરતનો કિસ્સો જુઓ કે બૈજુ બાવરા અને તાનસેન વચ્ચેની જે સ્પર્ધાનું ગીત છે એ મોહમ્મદ રફી અને મન્ના ડે વચ્ચે ગવડાવવાનો આખો કાર્યક્રમ તૈયાર થયેલો. બંને હા પણ પાડી હતી કે આપણે આ, કારણ કે એ વખતે મેં કીધું એમ હિન્દી ગાયકો જ આપણા ગુજરાતી ગીતો ગાતા હતા અને શાસ્ત્રીય ગીત આધારિત હતા. તો મન્ના ડે અને રફી સાહેબની વચ્ચે આ બૈજુ બાવરા અને તાનસેનવાળું ગીત ગવાવાનું હતું અને એનું રેકોર્ડિંગ હતું. રેકોર્ડિંગમાં બધા પહોંચી ગયા, ખૂબ વરસાદ મુંબઈમાં, એટલે રફી સાહેબ પહોંચી શક્યા નહીં. અને મન્ના ડેની સામેનો ટ્રેક મહેશ કુમારે પોતે ગાવો પડ્યો કે રફી સાહેબ આવશે તારે ગવડાવી લઈશું, પણ અત્યારે આ ગઈ નાખો કારણ કે આપણે ટાઈમ લીધેલો છે. તો એમણે એ ટ્રેક ગઈ નાખ્યો, એમણે એ શાસ્ત્રીય સ્પર્ધામાં ગઈ નાખ્યું. પછી રફી સાહેબે બધાએ સાંભળ્યું ત્યારે એવું કીધું કે આ જે ગવાયું છે એ બહુ જ સરસ છે, એટલે આમનું આમ જ રાખો. અને એની હાઈટ ત્યાં આવે છે કે એ વર્ષનો ગુજરાત સરકારનો બેસ્ટ ગાયકનો એવોર્ડ મહેશ કનોડિયાનો મળ્યો. ને એ રીતે એઝ અ સિંગર એમની શરૂઆત એટલે ફિલ્મોમાં એ શરૂઆતનો ગાળો. મહેશ નરેશ તાનારીરી ફિલ્મમાં પડદા ઉપર બંને છે. મહેશ કુમાર પહેલીવાર પડદા ઉપર દેખાયા હોય એ તાનારીરી ફિલ્મમાં એક ગીત છે હોળીનું, એમાં છે. નરેશ કનોડિયા વેલીને આવ્યા ફૂલથી એન્ટ્રી લઈ ચૂક્યા હતા. પશા કાકા નામનું ડિસ્કો ગીત. આ કિસ્સો પાર્થભાઈ બહુ અદ્ભુત છે. ઉપેન્દ્રભાઈ સાથે વાત જ્યારે થઈ, અભિનય સમ્રાટ, ખૂબ વિદ્વાન માણસ, એમની પાસે ખૂબ માહિતી હતી. એમને આપણે આ પૂછો છો એ રીતે જ પૂછેલું કે સર એક વાત છે કે નરેશભાઈને તમે કઈ રીતે જુઓ છો, કારણ કે તમે સુપરસ્ટાર થયા પછી નરેશભાઈ આ, એટલે એ તો તમારી સ્પર્ધામાં કહેવાય. ઉપેન્દ્રભાઈએ બહુ ખેલદિલીપૂર્વક કીધું મને કે કાર્તિકભાઈ મને નાચતા નહોતું આવડતું. ગુજરાતી સિનેમાને પહેલો ડાન્સિંગ સ્ટાર જ મળ્યો હોય ને તો એ નરેશ કનોડિયા છે. આ એમની પણ ખેલદિલી છે. આ એમણે કીધેલું વાક્ય હતું કે નરેશ કનોડિયા ડાન્સર બહુ સારા, નાચતા બહુ જ સરસ. અને ખરેખર એ વેલીને આવ્યા ફૂલમાં તમે જુઓ પશા કાકા, એટલે આમ જુઓ તો આ પણ એક મહત્વની વાત છે કે લોકગીત અને લોકનૃત્યો, ગરબા એવું જ હોય, એની સામે ગુજરાતી સિનેમામાં આધુનિક ડાન્સ કોઈએ આપ્યો હોય નવો તો એ નરેશ કનોડિયાએ આપ્યો છે. તમે જોગ સંજોગ ફિલ્મ જે બની એ પણ અગેન નવલકથા ઉપરથી બનેલી ફિલ્મ, અને એમાં પણ હરકિશન મહેતાની જોગ સંજોગ ઉપર. તો એ જોગ સંજોગમાં આ દુનિયા મસ્ત રામની આ દુનિયા આખું ડિસ્કો સોંગ છે. રમનારા હસનારાની સાથે સાથે હસે હજારો લોગ, આ દુનિયા જોગ સંજોગ, એ ડિસ્કો, આખું ડિસ્કો ગીત છે લાઇટો સાથેનું જ. તો નરેશ કનોડિયા 70થી મ્યુઝિકમાં આવ્યા. એમણે જીગર અને અમીમાં આપ્યું મ્યુઝિક, તાનારીરીમાં આપ્યું. પછી મહેશ કુમાર પાર્ટીએ પોતે નક્કી કર્યું કે આપણે ફિલ્મ પ્રોડ્યુસ કરીએ. એટલે અગાઉ જેમણે એમને ચાન્સ આપ્યો તો એ ચંદ્રકાંત સાંગાણીને એમણે ડિરેક્ટર તરીકે લીધા. અને નવનીત સેવકની હોરર સસ્પેન્સ વાર્તા ઉપર એમણે ફિલ્મ બનાવી. એમણે 2 ફિલ્મો ઉપરા ઉપરી આપી. એક વણઝારી વાવ, એ શુભદીન આવ્યો રે, એ નાટક વાર્તા જ હતી, એના ઉપરથી ફિલ્મ બની. એ આપણું બહુ પ્રખ્યાત જે દંતકથા છે વઢવાણની વાવની, એ વાવની વાર્તાને સરસ રીતે મથીને ફિલ્મ બની, એ ખૂબ સરસ ચાલી. અને નવનીત સેવકની આ જે હોરર ફિલ્મ હતી ગુજરાતીમાં વર્ષો સુધી, હમણાં વર્ષ હિટ થઈ ત્યારે મેં યાદ કર્યું હતું કે કોઈ હોરર કમર્શિયલી હિટ ગઈ હોય મેઇન સ્ટ્રીમ સિનેમા, એકાદ બનાવ બન્યા છે, પણ એ સિવાયની જે મેઇન સ્ટ્રીમ સિનેમા હોરર હિટ ગઈ હોય એવી એકમાત્ર ફિલ્મ હતી આપણી પાસે તમે રે ચંપો ને અમે કેળ. અને એ સુપરહિટ થઈ. એટલે 1976 અને 78થી મહેશ નરેશનું ગુજરાતી સિનેમામાં આગમન થયું. એટલે 71થી નરેશ કનોડિયા અને 76 અને 78 આ 2 વર્ષમાં આ 2 ફિલ્મો આવી.
એ વણઝારી વાવ અને તમે રે ચંપોને અમે કેળ. એ પહેલાં સૌભાગ્ય સિંદૂર નામની ફિલ્મમાં નરેશ કનોડિયા આવ્યા હતા, પણ એ એટલી હિટ નહોતી ગઈ. એની પહેલાં વેલીને આવ્યા ફૂલમાં એમણે નાનો રોલ કર્યો હતો, અરવિંદ પંડ્યા એમાં હતા. તો આ ફિલ્મો બે જોરદાર હિટ ગઈ. સમગ્ર ઉત્તર ગુજરાતમાં તો એણે બોક્સ ઓફિસમાં નવા રેકોર્ડો સ્થાપ્યા અને મહેશ નરેશ એસ્ટાબ્લિશ થઈ ગયા. પ્રોડ્યુસર તરીકે પણ, એક્ટર તરીકે નરેશભાઈ અને મ્યુઝિશિયન તરીકે તો એ હતા જ. પણ મહેશ નરેશનું અલગ મૂલ્યાંકન હું કરું છું. એનું કારણ એ છે કે અવિનાશભાઈએ અદ્ભુત આપણા લોકગીતોને નવા તર્જ સાથે રજૂ કરી દીધા હતા. મહેશ નરેશે મ્યુઝિકની જે કારકિર્દી શરૂ કરી એમાં તમે જો ધ્યાનથી પાર્થભાઈ એમના બધા જ ગીતોને ભેગા કરીને એનો અભ્યાસ કરો તો જોશો કે પેલી ફિલ્મની જરૂરિયાત મુજબ એમણે કોઈ ગરબો કે લોકગીત લીધું છે. ફિલ્મની જરૂરિયાત, કારણ કે લોકકથા આધારિત ફિલ્મો બનતી હતી, પણ એમણે તદ્દન નવી જ ટ્યુનો આપી. એમણે કદી લોક ટ્યુનો ના લીધી, એમણે બધી જ નવી ટ્યુનો આપી છે. તમે વણઝારી વાવનું ગીત પહેલું જ જે છે ડ્યુએટ તમે લો તો એનાથી માંડીને છેક આ જોગ સંજોગ સુધીના ગીત બધા મહેશ નરેશની પોતાની ફિલ્મોના ગીત છે. ચૂડલી પહેરી લે તારા મારા નામની, અથવા તો તારા તલનું ટપકું દઈ દે જા નહીં આપું. હવે મજાની વાત, આ ગીત આમ અત્યારે તો કશું લાગે નહીં ને, આને પણ બેન કરેલું રેડિયો ઉપર, તારા તલનું ટપકું દઈ દે જા નહીં આપું. આને પણ થોડોક ટાઈમ રેડિયોવાળાએ વગાડ્યું નહોતું કે આવા બધા ગીત ના વગાડે. પણ મહેશ નરેશની મોટાભાગની ટ્યુનો, સજન મારી પ્રીતડી સદીઓ પુરાની, તમે કોઈ પણ, મેં તાનારીરીનો કિસ્સો કીધો, તમને પરંપરાગત લોકઢાળવાળા ગીતો બહુ જ ઓછા મળશે. અને તમે રે ચંપોને મેં કેળમાં તો મહેશભાઈએ જે એમની મૂળ મહેશ કુમાર એન્ડ પાર્ટીની ખાસિયત હતી કે એક જ માણસને અનેક અવાજ, તો તમે રે ચંપોને મેં કેળમાં તો એમણે બધા જ અવાજ પોતે જ કાઢ્યા છે. પુરુષનો અવાજ એ પોતે જ છે. સ્નેહલતા રાગિણીમાં આશાને લતા લાગે, પણ એ બંને મહેશ કનોડિયા જ છે. વાહ. અને નરેશ કનોડિયાની જે લોકપ્રિયતા હતી એને તમે કઈ રીતે જુઓ છો? આમ તો બંને ભાઈઓની, પણ જે નરેશ જેને કહેવાય, ઉપેન્દ્રભાઈ તો હતા જ, આમ તો પછી પેરેલલ બંને ચાલ્યા હશે, રાઈટ? જો આમાં છે ને એક નવો એંગલ પણ ઉમેરવાની જરૂર છે, એ છે સમાજશાસ્ત્ર. દરેક પ્રજા પોતાનો હીરો શોધી નાખે છે, રાઈટ? એટલે વિક્રમ ઠાકોર લોકોને ગમતો હોય તો એનો મતલબ એ છે કે પ્રજાએ એને પોતાનો હીરો માની લીધો. એક્ઝેક્ટલી. એટલે દરેકને મલ્હાર ઠાકર હીરો છે, લાડલો છે લોકોનો, કારણ કે અપર મિડલ ક્લાસનું ઓડિયન્સ મલ્હાર ઠાકરને પ્રેમ કરે છે. રાઈટ, કનેક્ટ થાય છે. કનેક્ટ થાય છે. દરેક સ્ત્રીઓને ઘરમાં આવો પોતાનો ભાઈ કે દીકરો કે પતિ કે પ્રેમી જે હોય, પણ એમાં ફિલ્મો કોમર્શિયલી ચાલવી ના ચાલવી અલગ વાત હોય છે પાર્થભાઈ, પણ એની જોડે કનેક્ટ થઈ જાય છે કે હા આપણા ઘરનું જ કેરેક્ટર છે, આ માણસ આપણી જેમ જ વર્તે છે. એવું જ આગળ એક આખું ઉપેન્દ્રભાઈનું, અરવિંદ ત્રિવેદીનું સામ્રાજ્ય રંગભૂમિમાંથી આવે, દેશ ગુજરાતનો અપર મિડલ ક્લાસ સાહિત્યકારો સાથે એમના સંબંધો, એમને સાહિત્યની ઊંડી સૂઝ, એ અદ્ભુત. એટલે એક આખા વર્ગના એ પ્રતિનિધિ. નરેશ મહેશ આયા એટલે એક અલગ પ્રજાએ પોતાનો પ્રતિનિધિ પડદા ઉપર જોઈ લીધો કે આ આપણો માણસ છે. એક્ઝેક્ટલી. તો જે ખૂટતું હોય છે એ પ્રજા મેળવી લે છે. મેં ના કીધું, સિનેમા ઇન્ડસ્ટ્રી ચાલવાનું સૌથી મોટું લક્ષણ હોય છે કે અનેક હીરો હોય છે. કોઈ એક હીરો હોય એટલે ઇન્ડસ્ટ્રી ન કહેવાય. રાઈટ. કોઈ એક પિક્ચર ચાલે એટલે પિક્ચર ચાલી કહેવાય, ઉદ્યોગ ચાલ્યો ના કહેવાય. સાચી વાત છે. ફિલ્મો ચાલવી જોઈએ, ડિરેક્ટરો હોવા જોઈએ, એક્ટર્સ હોવા જોઈએ, જુદી જુદી રસ રુચિની ફિલ્મો બનવી જોઈએ, સસ્પેન્સ બનવી જોઈએ, કોમેડી બનવી જોઈએ, લોકકથા બનવી જોઈએ, સામાજિક બનવી જોઈએ. તો તમે જુઓ, રાજીવની મોટાભાગની ફિલ્મો સામાજિક ફિલ્મો બનવા માંડી હતી, એટલે લોહીની સગાઈ બનવા માંડી, એટલે આ ફિલ્મો બનવા માંડી, પાનેતર બની, તો એ બધી ફિલ્મો બને, એમાં એ પ્રકારની શહેરી વાર્તા હોય, ફિલ્મ એ ચાલે. તો મહેશ નરેશે ઉત્તર ગુજરાત અને એક જે સમાજનો બીજો વર્ગ છે એનું પ્રતિનિધિત્વ કર્યું. પણ એનો મતલબ એ નથી કે અપર ક્લાસ કે આપણા ઓડિયન્સને ના ગમી, કારણ કે મૂળ ફિલ્મો જે શરૂઆતમાં બની
એ તો બધાને ગમે એવી જ બની. બધા જ તમે રે ચંપોને અમે કેળ બધા જ જોતા હતા, વણઝારી વાવ બધા જ જોતા હતા. તો એમણે પણ પોતાનું એક અલગ મહત્વ ઊભું કર્યું, પોતાનું એક અલગ જોન સંગીતનું ઊભું કર્યું, અને એમણે પણ સાહિત્ય કૃતિ આધારિત ફિલ્મો બનાવી, એટલે કે જોગ સંજોગને આપણને આપી. તો મહેશ નરેશ ઉપેન્દ્રભાઈ પછીનો આખો સફળતાનો દસકો જે છે, ખાસ કરીને 81 પછી મહેશભાઈ નરેશ કનોડિયાની ફિલ્મો ચાલી છે. રાઈટ, અને આમ ગીત સંગીતથી ભરપૂર ડાન્સ. આમ દસકાની રીતે વિચારો તો પહેલા મહેશ દેસાઈ અને અરવિંદ પંડ્યા ચાલ્યા, પછી ઉપેન્દ્રભાઈ અને અરવિંદ ત્રિવેદી ચાલ્યા, પછી નરેશ કનોડિયા સ્નેહલતાની જોડી થઈ, પછી નરેશ કનોડિયા અને રોમા માણેકની જોડી થઈ. 96માં હિતેન કુમાર આવ્યા, એટલે હિતેન કુમાર વાળી. રાઈટ, પણ એની પહેલા આપણે જે તંબુની વાત હતી, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું જ્યારે તમે રીલની વાત કરી, કે જ્યારે આપણે વાત કરી કે લોકો ડરીને ભાગી ગયા, અને આજે મોબાઈલમાં લોકો જોઈ રહ્યા છે, એટલે બહુ જ કેટલું ઝડપથી થયું પડી ગયો. પણ તંબુની વાત થઈ. સિનેમા પેલા સિનેમા આપણા પાસે આવતું મેળામાં હોય, જેમ તમે વાત કરી હરીશચંદ્રજી ફેક્ટરી, મતલબ દાદા સાહેબ ફાળકે વાળું. અને આજે આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ ઉપેન્દ્ર ત્રિવેદીની, નરેશ કનોડિયાની, ત્યારનું મને ખાસ તો આપણે ગુજરાતનું સિંગલ થિયેટરનું એના વિશે વાત કરો. એ ત્યારે એ કેવું હતું? વધારે થિયેટર્સ હતા? સિંગલ થિયેટર વધારે? આપણે ત્યાં ફિલ્મ થિયેટરો બનવાના શરૂ થઈ ગયા 1960 પછી. નાના નાના ટાઉનમાં 62-63માં નવા થિયેટરો બનવાના શરૂ થઈ ગયા. અને મેં કીધું એમ વીજળીકરણ થયું. અગત્યનો મુદ્દો તો થિયેટરના પાયામાં લાઇટ છે. એક્ઝેક્ટલી, વીજળીકરણ. સિનેમા એ એક એવી પ્રોડક્ટ છે કે કોઈકે કેમેરો શોધ્યો, કોઈકે લાઇટ શોધી, કોઈ, એટલે બધી શોધોનો સરવાળા પછી સિનેમાનો જન્મ છે. ટેકનિકલ પણ અને સાઉન્ડ બધે રસ ભેગા થાય, કળા ભેગી, એટલે થિયેટરો બનવા માંડ્યા. થિયેટરો બનવાની શરૂઆત થઈ એટલે 1981 સુધીમાં ગુજરાતમાં 750 થિયેટરો હતા સિંગલ સ્ક્રીન. ઓકે. એ ઘટીને અત્યારે માંડ 25 થઈ ગયા છે સિંગલ સ્ક્રીન. એની સામે મલ્ટીપ્લેક્સ સ્ક્રીન 750 ને આંકડો પહોંચવા જાય છે. પણ એ બેમાં ફેર એટલો છે કે પેલા નાના નાના અનેક ટાઉનમાં હતા, જ્યારે આ આપણા 8 કે 10 મોટા શહેરોમાં 80% સ્ક્રીન છે, અને બાકી અનેક ગામડાઓ કે અનેક નાના શહેરો એવા છે કે જે સિનેમાની કોઈ સુવિધા જ નથી. જે સ્ક્રીન છે એકદમ નાના છે, કોમ્પેક્ટ છે. એ અલગ મુદ્દો છે. એ અત્યારનો જે આર્થિક સામાજિક મુદ્દો છે કે પહેલાં સમાજવાદી વ્યવસ્થા હતી, એટલે શનિ રવિની સરકારી રજામાં તમને એક સામટું 1000 ઓડિયન્સ મળી જાય, અને બીજો મનોરંજનના બીજા કોઈ સાધનો જ નહોતા. ઓકે. અત્યારે તમને 1000 સીટવાળું થિયેટર ભરવું હોય તો નાકે દમ આવી જાય. આ અત્યારના ઔદ્યોગિકરણ અને શહેરીકરણની માંગ છે કે તમે 150-200નું થિયેટર રાખો. પેલી 2 રૂપિયાની ટિકિટવાળા 1000 જણા જોઈતા હતા, આ 200 રૂપિયાની ટિકિટવાળા 10 જણા. પણ એઝ અ સિનેમા લવર તરીકે, એઝ અ સિનેમા ચાહક તરીકે કરતી કે ભાઈ મને એમ થાય કે જે સિનેમા બધા સાથે ભેગા જોવાની જે ઘટના છે ને, એનો તો આપણે એક અલગ એપિસોડ જ કરીશું, કારણ કે એ આખી વાત જ જુદી. પણ એ ધીમે ધીમે એ તો અત્યારે બોલિવૂડ ક્રાઇસિસ જ એ છે કે એ લોકો એમના પોતાના તે મોડેલમાં ફસાઈ ગયા છે. હિન્દી સિનેમા ઉદ્યોગ ફસાઈ જેમાં ગયો છે કે એણે પોતે જે મોડેલ બનાવ્યું છે એ જ એના માટે પ્રોફિટેબલ નથી. પણ ઓકે, પણ તમે જે 750 ગુજરાતી સિનેમાની વાત કરતા, તમે જે આંકડો કીધો કે ત્યારે સિંગલ થિયેટર હતા, એ માહોલ એટલે તમે દેશરે જોયા તો બહુ, મતલબ 90s પણ એની પહેલા પણ એવી જે પહેલાની જે બ્લોકબસ્ટર જેને કહેવાય કે જે સિક્કા પડવા વાળી ઘટના હતી, કે મેં તો સાંભળ્યું છે કે ટ્રેક્ટર જતું કે બધે, કેમ કે સાધન જ હતું. એ સિંગલ થિયેટરનું કેવું હતું કે એનો એક કિસ્સો કહું, અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. અરવિંદ રાઠોડ, આપણા ગુજરાતી સિનેમાના એક બહુ લોકપ્રિય કલાકાર, એ એવું કહેતા કે હું અમદાવાદમાં આવ્યો હોઉં નજીકમાં શૂટ કરવા, તો હું ઘરે કહેતો મારી મમ્મીને મળવું હોય તો હું રાત્રે મારી માને મળવા જતો, કારણ કે દિવસે જો હું જઉં તો ટ્રાફિકમાં મને કોઈ જવા જ ન દે, અને મારી માં મને મળી નહોતી શકતી, એટલે રિલીફ રોડ ઉપરની સિનેમામાં મારું પિક્ચર લાગે ત્યારે મારા ફોટા જે લાગ્યા હોય બહાર એને અહીં નડી લેતી હતી. અને આવો જ કિસ્સો ઉપેન્દ્રભાઈએ કીધો હતો કે લોકોને ઉઠાના મેળામાં જ્યારે માહિતી ખાતાની ઓફિસે પેલા આપણા મંત્રીઓને એમને ખૂબ સારા સંબંધ હતા, તો મળવા જવાનું હતું તો બુરખામાંથી બહાર કાઢવા પડ્યા હતા, બુરખા પહેરાવીને. તો
તો એ લોકપ્રિયતા એ અત્યારે સિનેમા પૈસા ખૂબ આપે, પણ એ વખતે જે લોકપ્રિયતા અને એનો જે માહોલ હતો, દાખલા તરીકે આ જેસલ તોરલ રિલીઝ જ્યારે થઈ પહેલી જે સુપરહિટ ફિલ્મ, એ દિવાળીના તહેવારો હતા અને રિલીફ રોડની બહાર રૂપાલી ટોકીઝ છે ત્યાં બાજુની હોટલમાં પ્રોડ્યુસરને બધા રોકાયા હતા કે ફિલ્મ શરૂ થાય ત્યારે દિવાળીનો શું માહોલ છે, રમેશ મહેતાને બધા. તો ધનતેરસના દિવસે, પોળા બારસના દિવસે, ધનતેરસના દિવસે ફિલ્મ રિલીઝ, ટૂંકમાં બેસતા વર્ષથી આગળના 2 દિવસમાં પિક્ચર રિલીઝ થઈ. તો ગુજરાતમાં દિવાળીનો જે માહોલ છે એવો છે કે દિવાળીના દિવસ સુધી લોકો ખરીદી કરે. બેસતા વર્ષે પિક્ચર જોવાની આપણે ત્યાં એક અલગ જૂની પરંપરા, તહેવારોમાં થોડીક રહી છે. દિવાળી રિલીઝ એટલે જ થાય, હિન્દી દિવાળી રિલીઝ એટલે જ થાય. પણ જે પેલું હતું એ તો નથી, પણ એ તો અલગ કે દિવાળી સુધી તો લોકો ખરીદી જ કરતા હોય. આજે પણ દિવાળીના દિવસ સુધી ખરીદી જ કરતા હોય ગુજરાતમાં. તો આગળના 3 દિવસ પિક્ચર શો જ 2 દિવસ શો જ રહેતી કે જોઈએ હવે કેમનું થાય, લોકોના ગમે છે ને ગમે. પણ જેવું બેસતું વર્ષ થયું કે પછી ટિકિટ જ ન મળી. અને એ સમયે અત્યારે જે ફરિયાદ ગુજરાતી, તમે ક્યારેક પોડકાસ્ટ બીજાના કરશો તો એ ગુજરાતના નવા દિગ્દર્શકો, નિર્માતાઓની ફરિયાદ છે કે મોટી હિન્દી પિક્ચર આવે ત્યારે ગુજરાતી પિક્ચર લાગતી નથી. દિવાળીમાં તો ખાસ સલમાન ખાનની કે એની ફિલ્મો આવે તો ગુજરાતી પ્રોડ્યુસરને પિક્ચર રિલીઝ કરવા માટે સ્ક્રીન મળતા નથી. એ આજની હકીકત છે. 75 થી 80ની હકીકત આનાથી તદ્દન જુદી હતી. હિન્દી સિનેમા રિલીઝ કરવા માટે પડદો જ નહોતો મળતો. બધે ગુજરાતી જ લાગે. શહેરોમાં જ હિન્દી સિનેમા મળે, ગામડાના તો કોઈ સ્ક્રીન ઉપર હિન્દી સિનેમા જોવા જ ના મળે. 75 થી 80 હા, ગુજરાતી સિનેમા જ ચાલતી હોય ને સુપર હિટ જતી હોય. એ બધી આપણે જે નામ લીધા એ જ બધી ફિલ્મો, આ બધી ફિલ્મો નરેશભાઈની, ઉપેન્દ્રભાઈની ખૂબ ચાલે. અને ગ્રામીણ ઓડિયન્સ હોય જેને હિન્દીમાં તો રસ જ નહીં પડવાનો, એટલે એ તો ક્યાંથી આવે. એટલે એ વખતે હિન્દી સિનેમા સ્ટ્રગલ કરતી હતી ગુજરાતી સિનેમા સામે. બીજો મુદ્દો શું હતો, ઘણી જગ્યાએ જુદા જુદા કિસ્સા સાંભળવામાં, એ કિસ્સાઓ પાછા અલગ છે. દાખલા તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય, ખેડૂતો બધું જ્યાં વેચવા આવે, ખળું ને બધું આપણા, તો એની સામે થિયેટર બનેલું હોય. એટલે એ લોકો ઘઉં નાખવા આવે, પછી જે પૈસા મળે લઈને એ લોકો પિક્ચર જોવા. જેમ સુરતમાં તમારે દર ગુરુવારે હીરા બજારમાં ઓફ હોય તો ગુરુવારે ગુજરાતી પિક્ચર ગમે એવી હોય 100% હાઉસફુલ જ હોય, એમાં ટિકિટ જ ના મળે તમને. કારણ કે એ દિવસે ઓફ હોય એટલે બધા એ ગુજરાતી પિક્ચર પેલા જે કારીગરો હોય એ જોવા જવાના હોય, અને કારીગરોને તો ગુજરાતી સિનેમા જ જોઈએ. એટલે 2013 સુધી આ સિનારીઓ જોવા મળેલો. હું થોડુંક જેને કહેવાય ને પેલા નોલનની ફિલ્મની જેમ જરાક નજીક આવી જાઉં છું, પછી પાછા જતા રહીશું. આજે તમે કહ્યું તો એવું અત્યારે એવું વિક્રમભાઈની અથવા તો 2006 પછી એમની કોઈ વિક્રમ ઠાકોરની કોઈ ફિલ્મ આવે છે પહેલી 7 ફિલ્મો, ત્યારે એવું થતું હશે ને કે હિન્દીને અમદાવાદમાં એક સપના થિયેટર છે, એની 1250 જેટલી કેપેસિટી હતી. હવે તો એ લગભગ જૂનું થઈ ગયું છે, કદાચ બંધ પણ થઈ ગયું. આપણે વાત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે તો એની 1250 સીટની કેપેસિટી, એટલે 1248 4800 જણા આખા દિવસમાં પિક્ચર જુએ તો હાઉસફુલ થાય. એટલે હું ઘણીવાર ગમતમાં કહેતો કે એનો એક શો હાઉસફુલ થાય ને એ મલ્ટીપ્લેક્સનો આખો દાડો હાઉસફુલ કરી નાખે, એટલી પબ્લિક કહેવાય. ટિકિટ ના ગણો ને માથા ગણો તો ઘણીવાર ગુજરાતી પિક્ચરનું ગણિત જુદું હોય હિન્દી કરતાં. તો એ મજાનો કિસ્સો છે. 2006 દિવાળીમાં આ જે રિલીઝ થઈ વિક્રમ ઠાકોરની પહેલી, એકવાર પીયુને મળવા આવજો, તો એ સાહેબ આખું અઠવાડિયું 7 દિવસ 4 શો, આ 4800, એટલે 4800 ગુણ્યા 7 કરો એટલી પબ્લિકે પિક્ચર જોયું. બીજા કોઈ શો નહીં, કોઈ શો નહીં. તો એ તો પબ્લિકને જ્યારે એવો નિયમ છે. અમારા મેં જ્યારે રિસર્ચ કર્યું ત્યારે રાજકોટના ગેલેક્સી સિનેમાના માલિક જ્યાં આપણા વંદનભાઈ, આપણા એક સરસ વાક્ય કીધું મને, આપણા ડિસ્ટ્રીબ્યુટરોએ. એ સિનેમાનું એક સાચું ગણિત છે, વાત છે કે કોઈ એક સિનેમા પબ્લિકને જ્યારે ગમી જાય છે, એને જોવી જ છે એવું એ નક્કી કરી લે છે, તો કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ કિંમતે જોવે છે. સાચી વાત છે, એક્ઝેક્ટલી.
એકવાર એને ગમી ગઈ કે મારે શોલે જોવી છે, એકવાર એને નક્કી કર્યું કે મારે પુષ્પા જોવી છે, એકવાર એને નક્કી કર્યું કે મારે હમ આપ કહે કે જોવી છે, તો એ બહાર ખુલ્લા મેદાનમાં પડદામાં બતાવો કે વરસતા વરસાદમાં બતાવો, 12 રૂપિયાની ટિકિટમાં બતાવો કે 500 રૂપિયાની ટિકિટમાં બતાવો, એને સવારના 8 વાગ્યાના શોમાં બતાવો કે રાતે 1 વાગ્યાના શોમાં બતાવો, એને જોવી જ છે. પણ આ રેર ફિલ્મની વાત છે, જે ગમી ગઈ એ ફિલ્મની વાત છે. એટલે હું કહું છું કે ફિલ્મની સક્સેસ અને ઇન્ડસ્ટ્રીની સક્સેસ એ બે અલગ છે. પણ આપણે વાત ગુજરાતીની કરી રહ્યા છીએ. એટલે એ જે 70નો ગાળો છે એની આપણી પાસે ખૂબ બધી વાતો છે જે કદાચ એક દિવસમાં નહીં થઈ શકે. અને હું છેલ્લા આપણી આજની વાતના છેલ્લા એક બે પ્રશ્નોમાં આવું છું, પાછળ જઉં છું. 2006 થી પાછળ 70-80 જે આપણે વાત કરી રહ્યા હતા, 74 વાળો ગાળો, જી 74 નો ગાળો, ને આપણે 31-32 થી શરૂઆત થઈ. તો કાર્તિકેયભાઈ એ ગાળામાં તમે મતલબ અભ્યાસ કર્યો હોય ત્યારે અથવા તો જોઈ હોય એઝ અ પ્રેક્ષક તરીકે તમારી ગમતી ફિલ્મો જો કાઢવી હોય કે જે તમને એના વિશે કંઈ નરેશભાઈ કેટલીક ફિલ્મોને હું ગમતીના સંદર્ભમાં કરતા મૂકો છો, એની વાત છે ને એ જુદી છે. દાખલા તરીકે શેતલને કાંઠે. ઓકે. એક તો મેં ખાસ માર્ક કર્યું છે કે ગુજરાતી જેટલી ફિલ્મો 71 થી 80ના ગાળામાં ખૂબ લોકપ્રિય થઈ એનું કારણ હતું એ લોકકથાઓ હતી. અને લોકકથા માટે મને થોડો પક્ષપાત જ હોય છે. એનું કારણ છે કે એ પ્રજા જીવનમાંથી આવેલું સાહિત્ય છે. અને બીજી વાત એ છે કે લોકકથાનું કોઈ પણ પાત્ર, એ જેસલ તોરલની તોરલ હોય કે આણલદે હોય, એણે ક્યાંક ને ક્યાંક સ્થાપિત હિતો અને સ્થાપિત નિયમો સામે બળવો જ કર્યો હશે. જેસલ જગનો ચોરટો હશે પણ એને તોરલે પાડ્યો હશે તો જ તોરલ લોકકથા બને. આણલદેનું પાત્ર કંઈક જુદું છે કે જેને પ્રેમ કરતી હતી, જેની જોડે એના મેરેજ થયા, એ મેરેજ થયા એ વ્યક્તિને કહી શકે છે કે હું જેને પ્રેમ કરતી હતી એ જ મારો મનનો એક જ મારો ભરથાર. ટ્રાયેંગલ ઉપર એટલે પતિ પત્ની અને પ્રેમીવાળી કથાનકો ભારતમાં 1000 મળશે. અને આ વાર્તા ઉપર વો સાત દિન કે હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય ફિલ્મો ખૂબ મળશે કે જેમાં પતિને ખબર પડે કે મારી પત્ની કોઈક બીજાને ચાહતી હતી અને એ ઉદાર નીકળે પતિ, એટલે એ એની પ્રેમીને પાછી આપવા માટેનો પ્રયત્ન કરે કે ભાઈ તું તારા પ્રેમી પાસે જા. પણ ફિલ્મના અંતમાં મંગલસૂત્રને વિજય હોય કે પેલી પત્ની જ ના પાડે કે ના હવે તો મારા તારી જોડે લગ્ન થઈ ગયા એટલે હું મારા પ્રેમી જોડે નહીં જઉં. આ એકમાત્ર વાર્તા એવી છે જેમાં પતિ પોતાની પત્નીને એના પ્રેમીને સોંપે છે અને લગ્ન થાય છે. માટે આ લોકકથા અદ્ભુત છે. શેતલને કાંઠેના તો અમુક અદ્ભુત દ્રશ્યો છે જે તમને જો વિચારો તો એમ થાય કે આ વાર્તાથી પણ આગળ જઈને ફિલ્મના નિર્માતા ડિરેક્ટરે કમાલ કર્યો છે. લગ્ન પછી પહેલે જ દિવસે વેલડું જઈ રહ્યું છે અને રસ્તામાં લોકો ઊભા રહે છે તો નદીનો કોરો પાટ છે એટલે બધા કહે છે કે ભાઈ અહીંયા ખાડો ગાળો તો એમાંથી પાણી નીકળશે. તો એક બહેન બોલે છે કે ભાઈ આ નવી આવેલી વહુ પાસે જ પાણી ગળાવો, જો એ પતિવ્રતા હશે તો પાણી નીકળશે. હવે વાર્તામાં બધાને ખબર છે કે આ પ્રેમી કોઈક જુદો છે, કોઈક જુદા જોડે એના લગ્ન થઈ રહ્યા છે, માટે આના મનમાં તો કોઈક બીજો છે. હવે પેલી પાણી ખાડો કરે છે અને ભગવાન સામે જોઈને કહે છે કે જો મેં એકને જ માન્યો હોય એ જ મારો વર હોય તો પાણી નીકળજો, અને પાણી નીકળે છે. આ વાતને સમજવી આ ડિરેક્ટરની કમાલ છે, આ લેખકની કમાલ છે, આ રામજીભાઈ વાણિયાની કમાલ છે કે પતિવ્રતાનો જે સ્થાપિત અર્થ છે એના કરતાં કંઈક જુદો, પવિત્રતાનો જુદો અર્થ, પતિવ્રતાનો જુદો અર્થ એ આપે છે ને એ જ વધારે સાચો છે કે આ સ્ત્રી પોતાનું મન બદલતી જ નથી, એકને જ વફાદાર છે. એકને વફાદાર રહેવું એ પવિત્રતા છે. ઓકે, આ એક ફિલ્મ. બીજી તમે અસર કરતી? ઓકે, વણઝારી વાવ તો અત્યારે એક બહુ મોટો પ્રશ્ન લઈને આવે છે કે લોકોને પાણી મળે એ માટે કોઈક વાવ ખોદાવે, જેમ કે લાખા વણઝારાએ પૈસા આપ્યા અને વાવ આપણે ખોદાઈ, પછી એમાં વાવમાં પાણી નથી આવતું તો કોઈક ભોગ આપવા તૈયાર થાય કે ભાઈ નવ દંપતી નક્કી કરે કે અમે ભોગ આપીએ. આને સંસ્કૃતિ કહેવાય
કે પ્રજાને પાણી મળે, પ્રજાની તરસ છીપાય એ માટે કોઈક ભોગ આપવો પડે તો આપે, આર્થિક ભોગ આપવો પડે તો આર્થિક આપે, શારીરિક ભોગ આપવો પડે તો શારીરિક આપે. લોકો ગામ ભેગા થઈને ખોદે શેના માટે? આ બધું શેના માટે છે? કોઈકની તરસ છીપવા માટે. ભારતીય સંસ્કૃતિ આ છે. પરબ બાંધવી એ ભારતની સંસ્કૃતિ છે. વાવ ખોદાવવી એ આપણી સંસ્કૃતિ છે. બીજાને પાણી પાવું એ આપણી સંસ્કૃતિ છે. અને આપણે અત્યારે પાઉચ વેચતા થઈ ગયા, પાણીમાં બોટલ વેચતા થઈ ગયા. એટલે વણઝારી વાવનું મહત્વ છે. એનું વેલ્યુઝ એ છે કે એ તમને યાદ કરાવે છે કે તમારી સંસ્કૃતિ લોકોની તરસ છીપાય એ માટે વાવ ખોદાવાની છે. રાઈટ. એને માટે ભોગ આપવો પડે તો બલિદાન આપવાની તૈયારીની છે. માટે એ ફિલ્મ વધારે સારી. પણ કલાના દૃષ્ટિકોણથી જુઓ તો કંકુ ખૂબ સરસ છે. કાશીનો દીકરો ખરેખર સરસ છે. માલવપતિ મુંજ પ્રમાણમાં મને એમ થાય કે આટલી મોટી નવલકથા આટલા બધા ખર્ચા સાથે ગુજરાતીમાં કોઈકે બનાવવાનો પ્રયત્ન તો કર્યો છે. કારણ કે સોહરાબ મોદીએ હિન્દીમાં બનાવી હતી, પોતે પૃથ્વી વલ્લભ બન્યા હતા, અને માલવપતિ મુંજ અહીંયા ઉપેન્દ્રભાઈએ બનાવી છે. તો એની મર્યાદાઓ છે. એવું નથી કે સાહિત્ય કૃતિ ઉપરથી બનેલી ફિલ્મ તરીકે અદ્ભુત છે, પણ આપણી પાસે એ ફિલ્મો છે. કુંવરબાઈનું મામેરું એક સરસ ફિલ્મ છે, સાફ સુથરી કમર્શિયલ સિનેમાની રીતે. અને આવી તો ઘણી બધી 10-12 ફિલ્મો છે કે જે આપણને એમ થાય કે ના, સાવ એ ગાળામાં બનેલી ફિલ્મો નકામી તો નથી જ. રાઈટ. આ નોટ ઉપર આજની વાતને આપણે આમ તો વિરામ, અલ્પ વિરામ કહીશું, કેમ કે અઢળક ફાટા છે. જેમ કહ્યું એમ કે એક સાથે સિનેમા જોવી, 94 વર્ષની વાત તમે કેમ થઈ શકે? અડધો કલાકમાં કેવી રીતે કરી શકો? પણ અને કલાક પણ અડધો કલાક લાગે છે, એટલે સમય ઉડી રહ્યો છે. પણ કાર્તિકેયભાઈ, આપણે કન્ટિન્યુ કરીશું, અલ્પ વિરામ જ મૂકીએ છીએ, કેમ કે જે જોનર અહીં સુધી જે ટકી ગયું ને એ 110% બીજા એપિસોડની રાહ જોવાના છે. કેમ કે બહુ બધું છે સિનેમાની ઇર્દ ગિર્દ. અને જે તમે બહુ સરસ કહ્યું કે મેં કહ્યું ને કે સાથે જોવાની જે મજા, એના માટે આખો અલગ એપિસોડ થાય. કેમ કે એ ઘટના ધીમે ધીમે ઘણા જ કારણો છે એ લુપ્ત થઈ રહી છે. પણ એની વચ્ચે તમે કહ્યું કે જેને જોવું છે એ એનિમલ માટે સવારે 6 વાગે પણ જાય છે, અને પુષ્પા જોવાય સવારે 6 વાગે જાય છે. એટલે એ પણ કમાલ છે. તો આ નોટ ઉપર આપણે આજે પૂરું કરીએ છીએ આજનું એપિસોડ. થેન્ક યુ કાર્તિકેયભાઈ. થેન્ક યુ.